અહીંયા આપણે દિનેશભાઈને મળવા આવ્યા છીએ. દિનેશભાઈ એમનો પરિચય તો આપશે જ તે, પણ દિનેશભાઈને જે મેટ્રેસ વાપરી છે એને કારણે એમને ઘણો મોટો ચમત્કારિક રિઝલ્ટ મળેલો છે. તો પહેલાં દિનેશભાઈ તમારો પરિચય આપો. મારું એડ્રેસ બોલું? નહીં, નામ આખો. દિનેશભાઈ ભગવાનજીભાઈ લખવાડ. દિનેશભાઈ ભગવાનજીભાઈ લખડ. તમારું આમ ગામ કયું, તાલુકો અને જિલ્લો? ગામ ઢાંક, તાલુકો ઉપલેટા, હા, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. અને અહીંયા હાલ તમે સુરત કતારગામમાં રહો છો? સુરત કતારગામ, પારસપટ્ટીમાં જ્યોતિ સોસાયટી, હા, 3132 નંબર. હા, ઓકે, સરસ. દિનેશભાઈ, તમને આ મેટ્રેસ તમે વાપરી એ પહેલાં તમને શું તકલીફો હતી? મેટ્રેસ પહેલાં નીંદરમાં મારું માથું ચડી જતું હતું. હા, નીંદરમાં ઝાટકા આવતા હતા અને જીભ કચડાઈ જતી હતી. ઝાટકા આવે અને જીભ કચરાઈ જતી હતી. જીભ કચડાઈ જતી હતી. એ મને સારું થઈ ગયું છે બધું. હા. અને પછી ગોઠણ બે દુખતા હતા. અચ્છા, બંને ગોઠણ દુખતા હતા? બંને ગોઠણ દુખતા હતા. હા. અને એક બાજુનો ખંભો દુખતો, હાથ આખો પડતો હતો. હા. એના મેં ઇન્જેક્શન ઘણા લીધા, B12 ઓલાના અંતે ઘણી જગ્યાએ કોઈ મોકલીને હું જાઉં દેશી દવા માટે. આ દેશી દવા લેવા તમને આમ સારું થઈ જાય, ને ઓલી દેશી દવા લેવા આ તમને થઈ જાય. અનેક જાતની મેં દેશી દવા લીધી, અનેક જાતના તેલ લીધા. અચ્છા, તમે પ્રયાસો પહેલા દેશી ને વિદેશી ને બધા પ્રયાસો બધા કરી લીધા? સંધી સુંદર તેલ મળતું હતું ને, એ ગોવિંદા એડવર્ટ આપતો હતો. હા, એ મેં લીધું. 31 રૂપિયાની બાટલી આવી. 31 રૂપિયાની બાટલીનો ઉપયોગ કરી લીધો? એ કરી લીધો તો મને નહીં મેટ્યા પગ. હા, હા. મેટ્રેસ પાછળનું મેં ચાલુ કર્યું ને, હા, 4 મહિના થયા મારે. કેટલા? 4 મહિના લાગ્યા. 4 મહિના થયા. હા. તો મને અત્યારે 50% ઉપર રિઝલ્ટ સારું હોય અને 80% સારું હોય. 80% જેવું રહો. અચ્છા, પગ નથી દબાવવા પડતા. નહીતર પહેલા રોજ મને પગ દબાવે, છોકરો માલિશ કરે ને સાંજે, હા, તો જ મને ઊંઘ આવે. હા, હા, હા. ઊંઘ ના આવે. અચ્છા, અને ગોઠણમાં કેટલો ફાયદો થઈ ગયો? ગોઠણ જુઓ ને, હા, હા. પગ સીધો નહોતો થતો. કાંઈ ઓપરેશન કરવાનું ને એવી કંઈ વાત હતી? ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું કિરણમાં. ઓપરેશન કરવાનું કિરણમાં નક્કી કર્યું હતું, તારીખ પણ આવી ગઈ હતી. દોસ્તાર હતો, હા, કેતન કરી, હા, એનો ઓળખીતો ડોક્ટર હતો, એમાં નક્કી કરાવ્યું હતું. હા. પછી મને ભાઈ મુલાકાત થઈ, મણીલાલમાં મને મુલાકાત થઈ. મણીલાલની મુલાકાત થઈ. હા. મને એને વાતચીત કરી. હા. એટલે પછી મેં મેટ્રેસ લીધી. હા. મેટ્રેસ લઈને પાછળ ચાલુ કર્યું, પાણી પીવાનું ચાલુ કર્યું. પછી મને બધું ધીરે એમ લાગ્યું આનાથી ફાયદો છે. બિલકુલ, સરસ. તો ઓકે, આ તો દિનેશભાઈનો અનુભવ છે. સમય લાગ્યો એમને 3-4 મહિના. પથરીમાં કઈ ફાયદો થયો? નીકળ્યું. પથરીઓ ઘણી બધી હતી, નીકળી ગઈ? ઘણી હતી, નાની મોટી ઘણી બધી પથરીઓ હતી અને પેશાબ માટે નીકળી ગઈ. થોડી. તો આ છે જોરદાર રિઝલ્ટ. પથરીમાં ફાયદો થયો, ગોઠણમાં ફાયદો થયો, ચક્કર આવતા હતા, ઝાટકા લાગતા હતા, હાથ ઊંચો નહોતો થતો. એ હાથ ઊંચો પહેલાં હાથ ઊંચા નહોતા થતા, હવે બરાબર હાથ. તો સાથીઓ, આ વસ્તુ મહત્ત્વની છે કે માત્ર પથારીમાં સૂવાથી અને પાણી પીવાથી આટલી મોટી તકલીફોમાં ફાયદો. કોઈ પણ પ્રકારની કસરત કે દવા કશું લીધું નથી. કોઈ ટાઈમ ખોટી નથી થતો. અને ઓપરેશન કરવાનું પણ તમારું બચી ગયું, ઓપરેશન કરવાનું પણ અટકી ગયું. તો આ છે દિનેશભાઈનો અનુભવ. દિનેશભાઈ, છેલ્લે ખાલે એટલું હું તમને પૂછી કે દિનેશભાઈ, આ મેટ્રેસ શું લાગે છે? બધા લોકોને લેવા જેવી લાગે છે? કોઈ પણ મને લે ને, હા, તો એને કોઈને કંઈ વાંધો આવે એમ નથી. અચ્છા, એટલે બધાના માટે કામની છે. તો આ દિનેશભાઈ માટે કોઈ જેને રોગ નો એની પાછળ મળે ને, હા, એને રોગ ના આવે, મને ખબર પડે. લાંબા ગાળા સુધી બીમારી ન આવે એવું તમારું પાકું માનવું છે. તો આ રહ્યો છે દિનેશભાઈનો અનુભવ. સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું મને એવું લાગે છે. તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પરફેક્ટ થઈ ગયું એટલે જ બધી તકલીફો હારી થઈ. એ તો સીધી વાત છે. તો આ દિનેશભાઈને મણીલાલ મામાએ મેટ્રેસ આપેલી છે. દિનેશભાઈએ ધીરજ રાખી અને કન્ટિન્યુઅસ મેટ્રેસ વાપરી બધી રાહતો થવામાં એમને 4 મહિના લાગ્યા. મેં મારા છોકરા માટે લીધી, ઘરવાળી માટે લીધી. અચ્છા, ઘરમાં 2-3 મેટ્રેસ વસાવે? બધા માટે લીધી. મને સારું થયું એટલે મેં લીધી. બહુ સરસ. તો આ દિનેશભાઈનો અનુભવ છે. એમણે એમના ઘરના બધા મેમ્બરો માટે પણ વસાવી લીધી છે. તો વાત એવી ક્લિયર થાય છે કે આ વસ્તુ બધાને માટે કામની છે. ઓકે, મારા છોકરાને કાંઈ તકલીફ નહીં તો મેં એને લઈ લીધી પાતળું. ખૂબ સરસ. ઓકે, નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ. મણીલાલ મામા.